હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે, કારણ કે આ ઉપાયની મદદથી વજન તો ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે। વજન ઘટાડવા માટે જીમમાં જવાની કોઈ જ જરૂર નથી, ભૂખ્યા રહેવાની કોઈ જ જરૂર નથી, યોગા કરવાની કોઈ જ જરૂર નથી તમારે કોઈ એવા વેઇટ લોસ ડ્રિંક્સ પીવાની જરૂર કે નથી કોઈ પરેજી પાડવાની જરૂર। માત્ર ને માત્ર નાની નાની વાતોનું ધ્યાન રાખશો અને સાથે સાથે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરશો, તમારું વજન ચોક્કસ ઘટશે। આ વેઇટ લોસ પાવડર ખૂબ જ ઉપયોગી છે, સ્પેશિયલી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ કરવા માટે અને તમારા શરીરમાં વધારાની ચરબી ઓછી કરવા માટે, તમારા શરીરને સ્ટ્રોંગ કરવા માટે। તો અહીંયા આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે। સૌથી પહેલાં આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એ તમને જણાવીશ, પરંતુ આ વેઇટ લોસ પાવડરની સૌથી મહત્ત્વની ખાસિયત એ છે કે તમારે બપોરના ભોજન પહેલાં આ વેઇટ લોસ પાવડર 1 કલાક પહેલાં ગરમ પાણી સાથે લેવાનો છે। ચલો બનાવીએ વેઇટ લોસ પાવડરની રેસીપી। અહીં આપણે સામગ્રીની વાત કરીશું। સામગ્રી એકદમ સિમ્પલ છે, સરળ છે, ઘરમાં રહેલી વસ્તુમાંથી જ અવેલેબલ છે દરેકે દરેક સામગ્રી। મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે 50 ગ્રામ સૂકા ધાણા લેવાના છે। આ સૂકા ધાણાની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ છે, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, ડાયટરી ફાઇબર, સેલ્યુલોઝ ફાઇબર, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈથી વધારે કેલ્શિયમ પોષક તત્વોમાં રહેલા હોય છે। સૂકા ધાણા તમારા શરીરની અંદરની રહેલી ચરબીને ઓગાળવા માટે અને શરીરના ડિટોક્સીકરણ માટે ખૂબ જરૂરી છે। જઠરાગ્નિ શાંત કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે અને શરીરની વધારાની ચરબી બહાર કાઢવામાં મદદ કરે છે। આ સૂકા ધાણાનું ખાલી માત્ર ને માત્ર સૂકા ધાણાનું પાણી પીવાથી પણ તમારું પાચન તંત્ર ખરાબ હોય તો ઠીક થઈ શકે છે। માત્ર તાંબાનો લોટો લેવાનો છે, એમાં આખી રાત સુધી 1 ચમચી સૂકા ધાણા અને કડવા મેથી દાણા હોય છે, બે વસ્તુને પાણીમાં પલાળી રાખવાની છે। સવારે ઉકાળી નરણા કોઠે પીવાથી પણ તમારું વજન કંટ્રોલ થતું હોય છે। અહીંયા આપણે લઈએ 50 ગ્રામ જેટલા મેથી દાણા। આ મેથી દાણાની અંદર પ્રોટીન રહેલું હોય છે, સાથે સાથે ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ છે જે આપણા શરીરને સ્ટ્રોંગ કરે છે, ઢીલા પડી ગયેલા સ્નાયુને કઠણ ટાઈટ થવામાં મદદ કરે છે અને શરીરમાંથી ગંદો કચરો બહાર કાઢે છે। સાથે આપણે લઈશું માત્ર ને માત્ર અંગૂઠા જેટલું તજનું લાકડું। આ તજનું લાકડું પણ ખૂબ જ ઉપયોગી છે। તજનું લાકડાની અંદર રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સ ઓછા કરે છે અને તમારી કેલરી બર્ન કરે છે। હવે લઈએ 50 ગ્રામ જીરું। જીરું તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। આ જીરું છે તમારા શરીરની ચરબી બાળે છે, કેલરી ઓછી કરે છે અને એમાં રહેલું ડાયટરી અને સેલ્યુલોઝ ફાઇબર તમને ભૂખ ઓછી જગાડે છે। સાથે સાથે 10 ગ્રામ જેટલો સૂંઠ પાવડર લેવાનો છે। સૂંઠ પાવડર તમારા શરીરની કેલરી બાળે છે, ચરબી ઓછી કરે છે અને તમને સ્ટ્રોંગ બનાવે છે અને તમને જે થાક લાગે છે, કોઈ પણ કામ કર્યા વગરની થાક લાગવાના પરેશાનીથી દૂર કરે છે, સાથે સાથે તમારા હાડકાં મજબૂત કરે છે। આ વેઇટ લોસ પાવડરની મદદથી વજન તો ઘટે છે, પાચન તંત્ર મજબૂત થાય છે, સાથે સાંધાના દુખાવાથી તમે બચી શકો છો, કારણ કે સૂંઠ અને મેથી દાણા એ બે વસ્તુ એવા છે જે તમારા શરીરના હાડકાં અને હાડકાના ઘસારાને અટકાવે છે અને સાંધાને મજબૂત કરે છે। તો અહીંયા 5 વસ્તુ લઈએ અને સરસ મજાનો સૌથી નાની મિક્સર જારમાં વેઇટ લોસ પાવડર બનાવી લઈએ। રેડી છે સરસ મજાનો આપણો ઘરેલું આ વેઇટ લોસ પાવડર। આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે તમારા શરીરની ઇઝીલી ચરબી ઓછી કરી શકો છો અને સાથે સાથે વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો। તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે, ફોલો કરો અને વજન ઘટાડો। આપ સૌને આ વેઇટ લોસ પાવડરની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે વજન ઘટાડજો।